વિદ્યાર્થી મિત્રો, હું રાજેશ ડાંગર, જીટી સેટ વિદ્યાલય રાજકોટના ઓનલાઈન લેક્ચર પ્રોગ્રામમાં આપણે આજે ધોરણ 9 સામાજિક વિજ્ઞાનના 11મા પાઠના બીજા ભાગમાં આપણે ભારતના ન્યાયતંત્રની આગળમાં જોશું. આપણે ત્યારે ન્યાયતંત્રનું મહત્ત્વ, સર્વોચ્ચ અદાલત અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશોની જે નિમણૂક અને એની લાયકાતો છે એની વાત કરેલી. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ત્યાર પછીનો જે ભાગ છે એમાં આપણે સમયાવધિ એટલે કે સર્વોચ્ચ અદાલતના જે ન્યાયાધીશો છે એ કેટલા વર્ષ સુધી નોકરી કરી શકે છે અથવા ન્યાયાધીશ તરીકે રહી શકે છે. તો આપણે સમયાવધિમાં જોઈએ તો સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશની જે નિવૃત્તિ વય છે એ 65 વર્ષ નિર્ધારિત કરવામાં આવી છે અને સંસદ ધારે તો એમાં ફેરફાર કરી શકે છે. નિવૃત્તિ બાદ ભારતનો કોઈ પણ સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ જે છે એ ક્યાંય પણ વકીલાત કરી શકતા નથી, પરંતુ એના માટે એક વિકલ્પ રાખવામાં આવ્યો છે અને એ છે કે અસાધારણ સંજોગોમાં તપાસ પંચો જે નિમાયેલા હોય છે એ તપાસ પંચોની કામગીરી એ કરી શકે છે. એ પોતાની નિવૃત્તિ વય પહેલાં અશક્તિમાન હોય તો એ પોતાની રીતે સ્વેચ્છાએ રાષ્ટ્રપતિને રાજીનામું આપી શકે છે. પરંતુ ફરીથી જુઓ કે પોતાની અયોગ્યતા સાબિત થવાથી કોઈપણ પ્રકારની ગેરવર્તણૂક, કોઈપણ પ્રકારની બિનકાર્યક્ષમતા જો એનામાં દેખાય તો એ સંજોગોમાં બંધારણીય રીતે એને દૂર કરવા માટેની એક કાર્યવાહી છે અને એ કાર્યવાહીનું નામ છે મહાભિયોગ અથવા જેને અંગ્રેજીમાં ઇમ્પીચમેન્ટ કહેવામાં આવે છે. સામાન્ય રીતે આવી કાર્યવાહી સુધી કોઈ પણ ન્યાયાધીશો પહોંચતા નથી, પરંતુ ભૂતકાળમાં એવા 1-2 કિસ્સાઓ બનેલા છે. તો આ મહાભિયોગની કાર્યવાહી કઈ રીતે થાય છે, શું છે? તો સંસદના બંને ગૃહોમાં દરેક ગૃહે પોતાની કુલ જે સભ્ય સંખ્યા છે અને એ સભ્ય સંખ્યાની બહુમતી, એટલે દાખલા તરીકે કોઈ પણ આપણે ગૃહ લઈએ લોકસભામાં 100 સભ્યો છે તો એમાંથી 51 સભ્યો જે છે એવી સાદી બહુમતી અને હાજર જે ગૃહમાં રહીને મત આપતા હોય, ઇમ્પીચમેન્ટ ઉપર મત આપતા હોય એવા 2/3 સભ્યોની ટેકાવાળું નિવેદન જે છે એ રાષ્ટ્રપતિ સમક્ષ રજૂ કરવામાં આવેલું છે. હવે 2/3 એટલે શું? તો કે સાદી બહુમતી એટલે 100માંથી 51, પરંતુ 2/3 એટલે એનો અર્થ એ થાય કે 100માંથી 66. એટલે માનો કે 50 સભ્યો હાજર છે તો એમાંથી 33% લોકોએ આ ઇમ્પીચમેન્ટની કાર્યવાહીનું સમર્થન કરેલું હોય અને એ નિવેદન રાષ્ટ્રપતિને આપવામાં આવે તો એના આધારે રાષ્ટ્રપતિ જે છે એ ન્યાયાધીશના ગેરવર્તણૂક બદલ એની સામે કાર્યવાહી કરે છે, એનું આખું નિયમન કરે છે અને એને સંસદમાં સાંભળવાની પણ તક આપવામાં આવે છે ન્યાયાધીશને. અને જો યોગ્ય લાગે તો રાષ્ટ્રપતિ એને પોતાના હોદ્દા ઉપરથી દૂર કરી શકે છે. જ્યારે ન્યાયમૂર્તિ પોતાનો હોદ્દો ગ્રહણ કરે છે ત્યારે રાષ્ટ્રપતિ અને ગુપ્તતાના અને બંધારણ પ્રત્યે વફાદાર રહેવાના શપથ લેવડાવે છે અને એની પ્રતિજ્ઞા પત્ર ઉપર સહી કરાવે છે. વિદ્યાર્થી મિત્રો, એના પછીનો જે મુદ્દો છે એ છે કે સર્વોચ્ચ અદાલતનું કાર્યક્ષેત્ર શું છે, એટલે કે સર્વોચ્ચ અદાલતની સત્તાઓ કઈ કઈ છે, કઈ ઉપર એ પોતાના જે નિર્ણયો છે એ સંભળાવી શકે છે. તો મૂળભૂત રીતે સર્વોચ્ચ અદાલતના 3 કાર્યક્ષેત્ર છે. એક છે મૂળભૂત ક્ષેત્રાધિકાર, બીજું છે વિવાદ ક્ષેત્રાધિકાર, ત્રીજું છે સલાહકારી ક્ષેત્રાધિકાર. એમ 3 ભાગમાં આપણે એને વહેંચી દીધા છે. આજે આપણે એના 2 કાર્યક્ષેત્રો છે એના વિશે વાત કરવાની છે. એમાંનું પહેલું છે મૂળભૂત ક્ષેત્રાધિકાર. તો મૂળભૂત ક્ષેત્રાધિકાર એટલે શું? તો કે સર્વોચ્ચ અદાલત જ્યારે તકરાર સાંભળીને પોતે જ એનો નિર્ણય આપવાની સત્તા ધરાવતું હોય, બીજી કોઈ અદાલતો નહીં, તો એને મૂળભૂત ક્ષેત્રાધિકાર અથવા મૌલિક હકુમત કહેવાય છે. અને આ કેસોમાં નિર્ણય કરવાની સત્તા અન્ય કોઈ અદાલતોને હોતી નથી. આ જ અધિકાર ક્ષેત્રમાં નીચેના પક્ષકારો હોવા જોઈએ જેમના વિવાદનું નિરાકરણ જે છે
એ સર્વોચ્ચ અદાલત કરી શકે છે। તો આમાં પક્ષકારો એટલે બંને સામસામે કોણ હોવા જોઈએ? તો કે પહેલું છે સંઘ સરકાર એટલે કેન્દ્ર સરકાર અને તેની સામે એકથી વધુ રાજ્યો વચ્ચેના કોઈ ઝઘડાઓ હોય તો એનું વિવાદનું નિરાકરણ કરવાની જે સત્તા છે એ સત્તા સુપ્રીમ કોર્ટ જે છે એ ધરાવે છે। બીજું છે એક તરફ ભારત સરકાર હોય અને એક કે તેથી વધુ રાજ્યો હોય કેન્દ્ર સરકારની સાથે, અને એની બીજી બાજુ બીજા પક્ષકાર તરીકે એક રાજ્ય અથવા એકથી વધુ રાજ્ય હોય તો પણ આવા સંઘર્ષ કે તકરારો ઉપર નિર્ણય આપવાની સત્તા સુપ્રીમ કોર્ટ ધરાવે છે। ત્રીજું, બે કે તેથી વધુ રાજ્યો વચ્ચેની એટલે કે રાજ્યો વચ્ચેની બંને તરફ એકથી વધારે રાજ્યો હોય તો એના તકરાર કે ઝઘડાઓનું નિવારણ કરવાની સત્તા જે છે એ સુપ્રીમ કોર્ટ જે છે એ ધરાવે છે। ચોથું છે સર્વોચ્ચ અદાલતને સંઘ સરકારના કોઈપણ કાયદાના કે બંધારણીય કાયદેસરતાને લગતા તમામ પ્રશ્નો અંગેના ચુકાદાઓ આપવાની સત્તા અથવા અધિકાર છે। અને પાંચમું છે કે અદાલત નાગરિકોના મૂળભૂત હકોના રક્ષણ અને જતન કરવાની સત્તા ઉપરાંત મૂળભૂત હકોના ભંગ બદલ હાજર હુકમ, અધિકાર હુકમ કે પ્રતિબંધ હુકમ બહાર પાડવાની સત્તા ધરાવે છે। એટલે વિદ્યાર્થી મિત્રો, આનો સરળ અર્થ એ થાય છે કે કોઈ પણ રાજ્ય કે કેન્દ્ર સરકાર એવા કોઈ કાયદાઓ કે વટહુકમો બહાર પાડે કે જેમાં નાગરિકોના જે મૂળભૂત આપેલા આપણા જે અધિકારો કે હક છે એનો ભંગ થતો હોય, એ આપણને ભોગવવા દેવામાં ન આવતો હોય તો આવા ભંગ બદલ એ જે તે વ્યક્તિને કોર્ટમાં હાજર થવાનો અથવા તો એ જે નિર્ણય કે કાયદા છે એના ઉપર પ્રતિબંધ મૂકવાનો સત્તા જે છે એ સુપ્રીમ કોર્ટ પાસે છે। રાજ્ય વચ્ચેના કે રાજ્યો વચ્ચેના નદીની પાણીની વહેંચણી અને ઉપયોગ બાબતેના વિવાદો જે છે સુપ્રીમ કોર્ટની હકુમતની બહાર છે। એટલે કે નદીઓની પાણીની જે વહેંચણી છે એ વહેંચણી બાબતના નિર્ણયો સુપ્રીમ કોર્ટ આપતી નથી, પણ એ સુપ્રીમ કોર્ટનો જ એક ભાગ તરીકે બનાવવામાં આવેલી જે પાણી ન્યાયપંચ અથવા ટ્રિબ્યુનલ છે, આપણે અહીંયા વોટર ટ્રિબ્યુનલ બનાવવામાં આવી છે, એ આપે છે। તો પાણીના પ્રશ્નો છે એ સર્વોચ્ચ અદાલતમાં આવતા નથી। સર્વોચ્ચ અદાલતના જે નિર્ણયો છે એ અંતિમ હોય છે અને એને અન્યત્ર ક્યાંય નાની અદાલતોમાં પડકારી શકાતા નથી, એને બધાએ શિરોમાન્ય રાખવાના હોય છે। સર્વોચ્ચ અદાલતનું જે બીજું અધિકાર ક્ષેત્ર છે એનું નામ છે અપીલ ક્ષેત્રાધિકાર અથવા વિવાદ અધિકાર ક્ષેત્ર। સર્વોચ્ચ અદાલતના વિવાદ અધિકાર ક્ષેત્રમાં 3 પ્રકારના વિવાદોમાં જ અપીલ થઈ શકે છે, અને એ 3 છે બંધારણીય અર્થઘટન, દીવાની દાવાઓ અને ફોજદારી દાવાના કેસો। હવે આ કઈ રીતે નીચલી અદાલતો, મોટાભાગના આ જે કેસો છે એ નીચલી અદાલતો અથવા તો હાઈકોર્ટોમાંથી સુપ્રીમ કોર્ટમાં આવતા હોય છે। તો કઈ રીતે આ આવતા હોય છે? તો કે પહેલું, ભારતમાંની કોઈ પણ વડી અદાલત કોઈ પણ દાવાઓના ચુકાદાના હુકમનામા તેમજ આખરી હુકમ સામે સર્વોચ્ચ અદાલતમાં અપીલ ત્યારે જ થઈ શકે છે કે જો વડી અદાલત એટલે કે હાઈકોર્ટે એવું પ્રમાણપત્ર આપેલ હોય કે આ કેસમાં બંધારણની અર્થઘટનનો પ્રશ્ન રહેલો છે અને કદાચ આ નિર્ણય ખોટી રીતે અપાઈ ગયેલો હોય એવું લાગે છે। આ કારણસર પક્ષકાર જે છે નારાજ થઈને સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે। માનો કે વડી અદાલત આવું પ્રમાણપત્ર ન આપે, પરંતુ સર્વોચ્ચ અદાલતને એવી ખાતરી થાય કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ત્યાં અપીલ કરે કે ભાઈ મને હાઈકોર્ટમાંથી ન્યાય બરાબર મળ્યો નથી અને ખરેખર આમાં બંધારણીય અર્થઘટનનો પ્રશ્ન રહેલો છે અને સુપ્રીમ કોર્ટને એવું લાગે કે ખરેખર આ પ્રશ્ન છે, તો એ અપીલ કરવા માટેની જે પરવાનગી છે એ પરવાનગી આપવાની જે સત્તા છે એ સત્તા સુપ્રીમ કોર્ટ ધરાવે છે। પરંતુ જ્યારે અપીલ કરવામાં આવે છે ત્યારે અપીલમાં કોઈ પણ નવા દાવાઓ, નવી અપીલો કે નવી કોઈ પણ મેટર જે છે એ ઉમેરી શકાતી નથી। વડી અદાલતનો જેમ છે એમ જ કેસ એને સુપ્રીમ કોર્ટમાં રજૂ કરવાનો હોય છે। ત્યાર પછીનું છે દીવાની દાવાઓ।
દીવાની કેસોમાં વડી અદાલત એવું પ્રમાણપત્ર આપે કે કેસ વ્યાપક મહત્વ એટલે વ્યાપક મહત્ત્વ ધરાવે છે અને કાયદાના અર્થઘટનનો પણ પ્રશ્ન રહેલો છે, તો એ પ્રશ્નોમાં સર્વોચ્ચ અદાલત નિર્ણય આપવાની સત્તા ધરાવે છે. વડી અદાલતમાં મોટાભાગે 1 લાખથી વધુ રકમના દીવાની જે દાવાઓ છે, એટલે સામાન્ય રીતે દીવાની દાવાનો છે જમીન, મહેસૂલ, છૂટાછેડા, નાણાંને લગતા કેસો જે છે એ દીવાની દાવાઓ છે. તો 1 લાખથી વધુના કેસો જે છે એમાં સર્વોચ્ચ અદાલતમાં અપીલ કરી શકાય છે. ત્રીજું છે ફોજદારી કેસોમાં નીચલી અદાલતે એટલે કે હાઈકોર્ટથી નીચલી અદાલત જે છે એને મૃત્યુદંડની સજામાંથી કોઈ પણ આરોપીને મુક્ત કર્યો હોય અને એ આરોપીએ વડી અદાલત એટલે હાઈકોર્ટમાં અપીલ કરી હોય અને હાઈકોર્ટ એને મૃત્યુદંડની સજા ફરમાવી હોય તો એ હાઈકોર્ટમાંથી સુપ્રીમ કોર્ટમાં પોતાની મૃત્યુની સજા બંધ રખાવવા માટે અથવા ઓછી કરવા માટે અપીલ કરી શકે છે. વડી અદાલત પોતાના તાબા હેઠળની નીચલી અદાલતોમાંથી કોઈ પણ કેસ પોતાની પાસે પાછો લઈ અને મૃત્યુદંડની સજા ફરમાવી હોય તો એવા કેસોમાં એ રિફર કરી શકે છે અને સાંભળવા યોગ્ય કેસ છે તો એ પુનર્વિચાર કરી શકે છે. સર્વોચ્ચ અદાલત પોતાના આપેલ ચુકાદાઓનું પણ પુનરાવલોકન, જેને આપણે પુનઃ સમીક્ષા કહીએ છીએ, એ કરી શકે છે અને એ કોઈ પણ અદાલતમાં ચાલતા કેસને પોતાની અદાલતમાં તબદીલ એટલે કે ટ્રાન્સફર બદલાવી શકે છે અને સંસદ કાયદા ઘડીને અદાલતની જે આ આપેલી સત્તાઓ છે એ સત્તાઓમાં વધારો કરી શકે છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીં સુધી વાત કરી. આપણે હોમવર્કમાં તમારે સુપ્રીમ કોર્ટનો મૂળભૂત અધિકાર ક્ષેત્ર જે છે એ તમારે લખવાનું રહેશે. તો આ બીજા ભાગમાં આપણે અહીં સુધી રાખીએ છીએ અને હવે ત્રીજા ભાગમાં આગળ જોશું. આભાર, ધન્યવાદ.